સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢનિશ્ચય મય્યર્પિત મનોબુદ્ધિ યો મદ્ભક્ત સમય પ્રિય. હવે 14મા શ્લોકથી લઈને 19મા શ્લોક સુધી કૃષ્ણ પરમાત્મા એમની જે ઈચ્છા છે કે જે પ્રમાણે જે ભક્ત છે એ કેવો હોવો જોઈએ એની વારંવાર આપણને પ્રતીતિ કરાવે છે, દૃઢીકરણ કરાવે છે. ફરી એ જ વસ્તુ સમજાવે છે, નવી વસ્તુ પણ આવે છે. આપણે ટ્રાવેલિંગ કરતા હોઈએ, પેલી વેલિડ ટિકિટની વાત તો યાદ હશે. તો જ્યારે આપણે સ્ટેશનમાં એન્ટર થઈએ છીએ ત્યારે પણ ઘણીવાર એન્ટ્રન્સ ઉપર પણ તમે જો ફ્લાઇટમાં જાઓ તો એન્ટ્રન્સ ઉપર જ તમારી ટિકિટ ચેક કરે છે. પછી આગળ સિક્યોરિટીમાં ફરી ચેક કરે છે, આગળ ફરી બીજા કાઉન્ટર ઉપર ચેક થાય છે. એમ તમારી ટિકિટ જે છે, ટ્રેનમાં જાઓ, પ્લેનમાં જાઓ, બસમાં, ટિકિટ એકથી વધારે વાર ચેક કરવામાં આવે છે. નક્કી કરવામાં આવે છે કે આ જ ટ્રાવેલર બરાબર છે કે નહીં, સાચો છે કે નહીં, વેલિડ છે કે નહીં, એલિજિબલ છે કે નહીં. એલિજિબિલિટી ચેક કરવામાં આવે છે. 12મું ધોરણ પાસ કરીને જો એન્જિનિયરિંગમાં જવું હોય તો PCM ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સના માર્ક્સ જોવામાં આવે છે. તમે હવે જઈને એડમિશન લેવાના હોય ને કહો કે મારે આઈ હેવ પાસ્ડ ઇન ઓલ ધ 3 સબ્જેક્ટ્સ, ગીવ મી ધી એડમિશન, તો આપશે કોઈ નહીં. તમારે પ્રમાણપત્ર બતાવવું પડશે. એમ અહીંયા આપણું પ્રમાણપત્ર હવે તૈયાર થાય છે, હવે દૃઢીકરણ તૈયાર થાય છે. આ બધી જ ટેસ્ટમાંથી પસાર થઈશું તો ભક્તિ યોગવાળા ભક્ત કહેવામાં આવીશું. કહી શકીશું આપણે કે આપણે પણ ભક્ત છીએ, પણ ક્યારે? સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય સતતમ સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય. એટલે કે જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત માટે દૃઢવ્રતિ બનેલો, કે મેળવીને જ રહીશ, અને એને માટે જે યત્ન છે એ યત્ન કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રમાદ ન રાખવાવાળો. મય્યર્પિત મનોબુદ્ધિ યો મદ્ભક્ત સમય પ્રિય. પણ તમે 100% પુરુષાર્થ જ્યાં સુધી પરમાર્થ પ્રાપ્તિ માટે ન મૂકો ત્યાં સુધી એ મળશે નહીં. ચિંતા શેની છે? આપણે ઊંધું કરીએ છીએ, દોડીએ છીએ પ્રારબ્ધ માટે, ચિંતા કરીએ છીએ પ્રારબ્ધની, જે ઈશ્વરને ઉપર છોડી દેવાનું છે. માટે જ કૃષ્ણ પરમાત્માએ ફરી કહ્યું કે મય્યર્પિત મનોબુદ્ધિ. પ્રારબ્ધગત જે પણ કંઈ જીવન છે એ આખું જીવન જ મને તું સોંપી દે, મને સમર્પિત થઈ જા. આપણે ઊંધું કરીએ છીએ. ઈશ્વર પ્રાપ્તિ, પરમાર્થ પ્રાપ્તિને પ્રારબ્ધો પર છોડી દઈએ છીએ. મારા પ્રારબ્ધમાં હશે તો થશે, નહીં, મારા પ્રારબ્ધમાં તો આવું છે એટલા જ માટે મને અત્યારે આ પરમાર્થ સંબંધી મારાથી કોઈ એક્ટિવિટી થતી નથી. પ્રારબ્ધમાં હશે તો થશે નહીં. પુરુષાર્થથી જ મળશે. પ્રારબ્ધથી જે મળ્યું છે અને મળવાનું છે એને પરમાત્માને સમર્પિત કરી દો. એ કરશો તો જ પુરુષાર્થ પરમાર્થ માટે 100% કરી શકશો. આ વાતનું ઘણું ધ્યાન રાખજો. હવે જેમ કહ્યું એમ વારંવાર પેલી ટિકિટ ચેક થાય છે, એમ વારંવાર એ જ વસ્તુને પરમાત્મા આપણે દૃઢીકરણ કરવા શા માટે એકની એક વાત બીજી વાર પણ કરી?
એટલા માટે એવું લાગે છે કે વારંવાર એક જ વાત થાય છે કે જરા પણ કચાશ ન રહી જાય. યસ્માન્નો દ્વિજતે લોકઃ લોકાન્નો દ્વિજતે ચયઃ હર્ષામર્ષ ભયોદ્વેગૈઃ મુક્તો યસ સચમે પ્રિયઃ. આ ખૂબ સુંદર શ્લોક છે. યસ્માન્નો દ્વિજતે લોકઃ લોકાન્નો દ્વિજતે ચયઃ. જે લોકોથી ઉદ્વેગ પામતો નથી, એટલું જ નહીં, જેનાથી એક પણ જીવ પ્રાણી માત્ર ઉદ્વેગ પામતો નથી. આ બહુ મહત્વનું છે. તમે તો ઉદ્વેગ ન પામો. કોઈ એવી તમારી શાખ હોય, બહુ મોટો હોદ્દો હોય, ઘણું બધું તમારી પાસે વર્ચસ્વ હોય, તમારું અમુક પોસ્ટ હોય તમારી પાસે, સ્વાભાવિક છે તમને કોઈનાથી ઉદ્વેગ થાય નહીં, તમે કોઈનાથી ડરો નહીં. પણ જો તમારો સ્વભાવ એવો હોય કે તમારાથી લગભગ તમારા સંપર્કમાં આવવાવાળી દરેક વ્યક્તિ, લગભગ 99% વ્યક્તિઓ જો તમારા સંપર્કમાં આવતા ડરે કે આવ્યા પછી પણ ડરે, અને જે આવેલી હોય એ પણ ડરે, ડરે એટલે ઉદ્વેગ પામે, દુઃખ પામે, ફફડી જાય, તો સમજો જીવન, એ હોદ્દો, એ પોસ્ટ, એ વર્ચસ્વ બધું જ ધૂળ ધાણી, બધું જ એળે ગયું. એનો કોઈ અર્થ નથી. સ્વભાવ કેવો હોય આ ભક્તનો? પરમાત્મા શું ઈચ્છે છે? જ્ઞાની, ભક્ત, સાધક, સિદ્ધ, મોક્ષાર્થીનો સ્વભાવ કેવો હોય? કોઈનાથી પણ ઉદ્વેગ ન પામે. એટલે સામા માણસની ભૂલને સ્વીકાર કરવાવાળો હોય. ભલે પછી એ ભૂલથી તમને નુકસાન પણ થયું હોય, પણ પછી એ ભક્તે એવું વિચારવાનું રહે છે, કારણ કે ઈશ્વર અર્પણ બુદ્ધિ, જુઓ, મન અને બુદ્ધિ એને આપી દીધી છે. યોગક્ષેમ પરમાત્મા જ વહન કરે એવી ઈચ્છા છે. તો પછી હવે ચિંતા કરવાની રહેતી જ નથી. અને આ ભક્ત, આ મોક્ષાર્થી એવું પણ વિચારે કે હવે થઈ જ ગયું જે થઈ ગયું, હવે પાછું એને વાળી શકાય એમ નથી. હા, પણ એક વસ્તુ છે કે ફરી વાર એ ભૂલ ન થાય એનું સાધકે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. એન એલર્ટ એન્ડ વિજિલન્ટ લાઈફ ઇઝ અ સાધક્સ લાઈફ. સાધક હોય કે સિદ્ધ હોય, બધું એક, બધા માટે એક જ નિયમ છે. જ્ઞાનીને તો વધુ પડતી છૂટ નથી આપવામાં આવતી, કારણ કે એ જેવું આચરણ કરશે, કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે અર્જુનને, હું જેવું આચરણ કરીશ એવું જ મને જોઈને બીજા કરશે. એટલે લોકસંગ્રહ મેં વાપી. જ્ઞાનીએ તો ઘણું બધું આચરણ કરવું પડશે. 100% શાસ્ત્રમાં જે પણ નિયમો આપેલા છે એ નિયમોનું જ્ઞાની, સિદ્ધ, સંન્યાસી બધાએ જ પાલન કરવું પડશે. તો સ્વભાવની વાત ચાલતી હતી. ખૂબ મહત્વનો મુદ્દો છે, આ ધ્યાન રાખજો. આપણે તો કોઈનાથી ઉદ્વેગ ન પામીએ, પણ આપણાથી કોઈ ઉદ્વેગ ન પામે એનો વધારે ખ્યાલ રાખજો. અહીંયા કૃષ્ણ પરમાત્મા કહેવા શું માંગે છે? જુઓ, જે પણ કંઈ કરવા કહ્યું છે, સંતોષ રાખવાનો, સુખ દુઃખમાં સમ રહેવાનું, જે પણ કંઈ કહ્યું છે એ બધું વ્યવહારિક સત્યની દૃષ્ટિકોણથી કહ્યું છે. વ્યવહારિક ધરાતલ ઉપર બધી વાત ચાલે છે, જ્ઞાની માટે પણ અને મોક્ષાર્થી માટે પણ, સાધક માટે પણ.
શા માટે? કારણ કે જે જ્ઞાન જે છે, જે સમજ જે છે, સૂક્ષ્મ બુદ્ધિથી થયેલું જીવ બ્રહ્મના ઐક્યનું જે જ્ઞાન છે એ આંતરિક બાબત છે. જ્ઞાનીએ પણ આ જ ધરાતલ પર આ જ વ્યવહારમાં જીવવાનું છે અને માટે આ વ્યવહારમાં કેવા હોવું જોઈએ એની વધુ પડતી ચર્ચા આ અધ્યાયમાં કરવામાં આવી છે. આગળ કૃષ્ણ પરમાત્મા કહે છે, હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગથી રહિત. હવે જુઓ, હર્ષ એટલે શું અમારે આનંદિત નહીં રહેવાનું? નહીં, આનંદિત રહેવાનું, પણ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થમાં વધુ પડતો લોભ કે વધુ પડતી વાસના ન રાખવી. અમર્ષ, બીજાનું સારું જોઈ ન શકે એવી વ્યક્તિ, એટલે કે અદેખી વ્યક્તિ, અદેખાઈ પણ ન હોવી જોઈએ. આગળ આની ચર્ચા આપણે કરી ગયા છીએ. જે મને મળ્યું છે એમાં જ સંતોષ. બધી વાતનું મૂળ તમે જુઓ, આ બધા શ્લોકનો એક જ શબ્દમાં જો નિચોડ હોય તો એ સંતોષ છે. તમને જે મળ્યું એમાં જ તમે સંતોષ રાખો. આગળ પરમાત્મા કહે છે, જો એક ગુણ બીજાને ખેંચે, જેવી રીતે એક દુર્ગુણ બીજા દુર્ગુણને લાવે, એમ એક ગુણ બીજા ગુણને લાવવામાં મદદકારી થાય છે. આગળ કહે છે, અનપેક્ષ શુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્ત સમે પ્રિય. અપેક્ષા વગરનો, બીજા પાસેથી કોઈ પણ અપેક્ષા ન રાખે, કારણ કે જો એ ન થાય તો આપણને દુઃખ થાય, રાગ દ્વેષ ઉત્પન્ન થાય. અપેક્ષા રાગ અને દ્વેષની જનની છે. અપેક્ષા પૂરી થઈ તો રાગ થશે, અપેક્ષા ન પૂરી થઈ તો દ્વેષ. શુચિર દક્ષ, શુદ્ધ હોય છે. બાહ્ય શુદ્ધિ, આંતરિક શુદ્ધિ ખૂબ જરૂરી છે. ઉદાસીનો ગતવ્યથ, કોઈ પણ પ્રકારની પીડા કે ભય વગરનો અને ઉદાસીન હોય છે. ઉદાસીન એટલે ડિપ્રેસ નહીં. ઉદાસ એટલે નિરસતા નહીં. ઉદાસીન એટલે વૈરાગ્યના દ્રષ્ટિકોણથી કહ્યું છે. કોઈ પણ પ્રારબ્ધગત ભોગ આવી પડે અને જો એમાં સુખ મળ્યું હોય તો એ એટલું સુખ લઈને ત્યાં ને ત્યાં જ એને મૂકી દે, એની છાપ ન પડવા દે મનમાં. આવી રીતે આવેલા કર્મફળ પ્રતિ ઉદાસીનતા, આ ઉદાસીનતા જ આપણને પરમાત્મા તરફ પ્રેરી જશે, કારણ કે મન વ્યવહારમાંથી નીકળી જવું જોઈએ. સર્વારંભ પરિત્યાગી, જો મન નહીં નીકળે તો જ્યાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના ભોગવ્યા, પ્રારબ્ધગત મળ્યું, પણ એને જો તમે સાથે લઈને આવો તમારા સ્થાન પર, તો જ્યારે મનન ચિંતન નિધિધ્યાસન કરશો ત્યારે એ યાદ આવ્યા વગર નહીં રહે. મને એ ક્યારે મળે, મને એ પાછું ક્યારે મળે, આ મારું ક્યારે થાય. એમાંથી જ્ઞાની હોય કે મુમુક્ષુ હોય, બધાએ જ નીકળી જવું પડે. માટે જ શાસ્ત્રમાં તો સંન્યાસીઓ માટે ઘણા આકરા નિયમ છે અને આકરા વિધાન છે. ગૃહસ્થોના સ્થાનમાં જો તમે જ્ઞાન સંપાદન કરવા ગયા હો, જ્ઞાન યજ્ઞ હોય તો રહો, તો વસ્તુ જુદી છે. બાકી જરૂર વગર ગૃહસ્થોની સાથે વધુ રહેવાય નહીં. વ્યવહારની વાતો પણ વધારે ન કરાય.
કેમ ન કરાય? દ્વેષ ગૃહસ્થો સાથે નથી, પણ સંન્યાસી જ જો વ્યવહારમાં પડી જાય તો પછી શું શીખવાડશે ગૃહસ્થોને? સંન્યાસી જ વૈરાગ્યવાન ન હોય તો વૈરાગ્ય લાવવાની શીખ કઈ આપી શકશે? ભલે આંતરિક રીતે વૈરાગી હોય, પણ વૈરાગ્ય બહાર પણ દેખાવો જોઈએ, એટલો જ જરૂરી છે. માટે જેવું તમારું પ્રવચન કે કામ પૂરું થાય, બને એટલું જલ્દી જે યતિ હોય છે એ પોતાના સ્થાને આવીને એ પરબ્રહ્મમાં ચિત્ત લગાડીને બેસી રહે છે. એકાંતે સુખમાસ્યતામ પરતરે ચેતસ સમાધિયતામ. સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. આ બહુ સુંદર છે, વેરી નાઇસ. તમારી આજીવિકા માટે તમે જે પણ કંઈ કામ કરો છો, બિઝનેસ કરો છો, સર્વિસ કરો છો, કરો, મન લગાડીને કરો. તમારી ઉપર જે પણ નિર્ભર વ્યક્તિઓ છે એને પરમાત્માનું જ રૂપ સમજીને એની સેવા કરો. એમને માટે ધનોપાર્જન કરવું હોય તો કરવાનું, બટ તમે જે અત્યારે મેળવો છો એ પર્યાપ્ત હોય, જરૂર કરતાં વધારે હોય તો પછી કાંઈ નવી કોઈ પણ વસ્તુનો આરંભ કરવાની જરૂર નથી. આ પણ કરી લઉં. આ શારીરિક માનસિક સ્તરે પણ ઘણા બધા સંકલ્પ વિકલ્પોનો આરંભ નહીં કરવાનો. બુદ્ધિથી જરૂર વગર જે વસ્તુ બહુ મહત્ત્વની ન હોય તો એની ઉપર ખૂબ વિચાર કરીને બુદ્ધિનો એમાં વ્યય ન કરીએ. સર્વારંભ પરિત્યાગી. જો પૂરતું હોય તો નવું વેન્ચર કરવાની કાંઈ જરૂર નથી. એટલો સમય પરમાત્મા આપો. જો મોક્ષ જોઈતો હોય તો, જીવન મુક્તિ જોઈતી હોય તો, બાકી છૂટ છે બધાને. યો મદ ભક્ત સમે પ્રિય. સૌથી વધારે મહત્વનું પદ હોય તો આ છે, યો મદ ભક્ત સમે પ્રિય. પરમાત્મા સીધું જ કહી દે છે, આ ભક્ત સારો છે, આ સાધક સાચો છે, એવું નથી કહેતા. સીધું કહે છે મને જ પ્રિય, એ મારો પ્રિય છે, એ મને પ્રિય છે. આટલી બધી આપણે કોશિશ, પ્રાર્થના, પરમાત્માનું ગાન કરીએ છીએ, સાધના કરીએ છીએ, માળા કરીએ છીએ, જપ તપ તિલક તીર્થ શેને માટે કરીએ છીએ? પરમાત્માના પ્રિય બનવા માટે, પરમાત્માનું પ્રિય પાત્ર બનવા માટે. બસ આટલું જ કરવાનું છે. આટલું કરશો તો અહીં અને અત્યારે જ પ્રિય થઈ જશો. યો ન રુષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ શુભ પરિત્યાગી ભક્તિમાન્ય સમે પ્રિય. વળી કહે છે મને બીજા કોણ પ્રિય છે? જે વધુ પડતું હર્ષ નથી કરતો, એટલે કે છકી નથી જતો વિષય ભોગમાં, અને ન મળ્યો તો દ્વેષ નથી કરતો, શોક નથી કરતો અને ઈચ્છાઓ નથી કરતો. કેમ ઈચ્છા નથી કરતો? પરમાત્માને બધું જ સોંપી દીધું છે. કર્મફળની ઈચ્છાનો ત્યાગ તો ક્યારનો થઈ જ જવો જોઈએ. શુભ પરિત્યાગી. શુભ અને અશુભ બંનેનો પરિત્યાગ કરવો. ભક્તિમાન્ય સમે પ્રિય. શુભાશુભ એટલે સારું પણ છોડી દેવું નહીં. સારું મળી આવે તો એ સારાની અંદર આસક્ત ન થવું. શુભાશુભ પરિત્યાગી એટલે એની પાછળની આસક્તિનો ત્યાગ કરવો, અને અશુભ મળે તો દ્વેષનો ત્યાગ કરવો. સમ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ સમ સંગ વિવર્જિત. એ જ વાત છે. શત્રુ અને મિત્રમાં સમાનતા બધાની જ અંદર એ પરમાત્મા ભાવને જોઈને સર્વની અંદર એ પરમાત્માનું જ કર્તૃત્વ જુએ છે.
તથા માન અને અપમાનમાં સમ રહે છે. માન મળે તો અભિમાન આવી જાય છે, અને એ અભિમાન આવ્યા પછી જો માનને ખૂબ પ્રેમ કરશો ને, માનને લઈ લેશો તો શું થશે? કોઈ માન આપે તો બસ તત્પૂરતું બરાબર છે, એને લઈને ન આવો, માથે નહીં ચડવા દો માનને. જે મિનિટે માનને તમે માથે ચડાવશો, આ વાત સિદ્ધ સાધક બધા માટે થઈ રહી છે. હવે બધા એક જ લાઈનમાં છે, બધા માટે છે. માનને માથે ચડાવવાથી શું થાય છે? એ વ્યક્તિની પ્રગતિ અટકી જાય છે. જ્યાં હોય ત્યાં જ તમે રહો છો, પછી આગળ વધતા નથી. બસ કેમ? હવે તો હું કંઈક થઈ ગયો છું, હવે મારે વધારે ઇમ્પ્રૂવ થવાની જરૂર નથી. લોકો તો મને માન આપે છે, લોકો માન આપે છે, બરાબર. તમારી અંદર કંઈક સારું જોયું અને માન આપ્યું. એનો અર્થ એ નથી કે તમારે તમારી પ્રગતિ અટકાવી દેવી. એનો અર્થ એ નથી કે તમારે શ્રવણ, મનન, ચિંતન, નિધિધ્યાસન અટકાવી દેવું. તત્કથનમ તત્ચિંતનમ અન્યોન્ય તત્પ્રબોધનમ. લાઈફ ટાઈમ શ્રવણ, મનન, ચિંતન, વાચન, પરમાત્માનું જે લક્ષ્ય જે છે એમાં જ આપણે લાગેલા રહેવાનું છે. માટે માનથી બચજો. માન મળી જ જાય, પરમાત્માનો પ્રસાદ સમજીને એ માન પરમાત્માને ધરી દેજો. પરમાત્મા માન તારું અને હું પણ તારો. નમવામાં જ મજા છે, એમાં જ પ્રગતિ છે. અપમાનને પણ પચાવી લે છે. જે માનને માથે ચડાવતો નથી, માનમાં મદ નથી થતો જેને, એ જ અપમાનને પણ પચાવી શકે છે. સાચા હોઈએ અને જો કોઈ અપમાન કરે તો ખબર છે કે એ વ્યક્તિને તમારી કક્ષાની ખબર નથી કે તમે ક્યાં છો. અને બીજું, જ્યારે કોઈ વ્યક્તિ તમારું અપમાન કરે ત્યારે એ એની પોતાની કક્ષા બતાવે છે કે એ ક્યાં છે. તો આપણે માટે તો એ સારું જ છે કે એ અપમાન કરીને પોતાની જાતને વ્યક્ત કરે છે, એની કક્ષા બતાવે છે. બીજી વાર આપણે એ વ્યક્તિ સાથે બેસવું ઉઠવું કે નહીં એ ખબર પડે, સારું છે. આપણે તો છોડી જ દઈએ પછી એવી વ્યક્તિઓને. તો આપણે માટે તો અપમાન પણ સારું જ છે. શીતોષ્ણ સુખ દુઃખેષુ, જે કંઈ આવી પડે એમાં એનો સ્વીકાર ભાવ. સમ સંગ વિવર્જિત. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત. અનિકેત સ્થિરમતિ ભક્તિમાન મે પ્રિયો નરઃ. સંગવર્જિત, કોઈ પણ પ્રકારનો સંગ. કેમ સંગવર્જિત? આ સંગની વાત ક્યાં કરી છે? આ પરમાત્માએ ત્રીજી વાર કરી, અને બીજી તો અનેક ઘણી જગ્યાએ કરી છે શ્રીમદ ભગવદ્ ગીતામાં. અને પરમાત્મા જ્યારે વારંવાર એક જ શબ્દ પ્રયોજે ત્યારે સમજવું એની ખૂબ મહત્તા વધી જાય છે. આ સંગ શબ્દ ક્યાંથી આવ્યો છે? બીજા અધ્યાયમાં યાદ કરી લઈએ ફરી. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગઃ તેષુ ઉપજાયતે. માટે સંગવર્જિત ફરી કહ્યું. સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोहः, सम्मोहात् સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિર્ભ્રંશાત બુદ્ધિનાશઃ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આપણને પતન માર્ગથી બચાવવા માટે કહ્યું કે સંગ ન કરવો. તુલ્ય નિંદા સ્તુતિર મૌની. નિંદા અને સ્તુતિ, માન અને અપમાનની જેમ નિંદા કે સ્તુતિ કોઈ કરે કે નિંદા કરે એ જ વસ્તુ છે. એમાં એ બંનેને તુલ્ય એક સરખા માનવા. એટલે કે કોઈ સ્તુતિ કરે તો ખૂબ હરખાઈ ન જવું, નિંદા કરે તો ગુસ્સો ન કરવો. સમજી લો, નિંદક એની કક્ષા બતાવે છે
એ આપણી સાથે રહેવાને લાયક નથી. સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિ ભક્તિમાન મેં પ્રિયો ન રહ. અનિકેત એટલે કોઈ પણ નિકેતન વગરનો, એટલે ઘર વગરનો, ઘર છોડી દેવાનું. ઘર છોડશો તો કોઈ આશ્રમમાં જઈને રહેશો, ક્યાંક તો સહારો તો જોઈશે જ ને. અનિકેત એટલે જે સ્થાનમાં તમે રહો, ઘરમાં રહો, આશ્રમમાં રહો, જ્યાં તમે રહો, ધર્મશાળામાં રહો, જ્યાં રહો, જ્યાં પણ રહો ત્યાં આસક્તિ વગર રહો, મમ ભાવ વગર રહો. આ મારું છે એના વગર રહો. પછી તમારું ઘર હોય કે બીજો કોઈ આશ્રય સ્થાન હોય. અનિકેત. સ્થિરમતિ, મતિને સ્થિર રાખો. મતિને સ્થિર રાખો એટલે કે એ પરમાત્માને પ્રાપ્ત કરવામાં જ આ જે બુદ્ધિ જે છે એ બુદ્ધિને તમે એમાં જ લગાડો. કે આ ઉપનિષદમાં કહ્યું છે કે આ પરમાત્મામાંથી બધું થયું, કઈ રીતે થયું હશે? આકાશાદ વાયો, વાયોર અગ્નિ, તૈત્તરીય ઉપનિષદ કહે છે. બીજો ઉપનિષદ કંઈ બીજું કહે છે. આ કેવી રીતે થતું હશે? એવા બધા વિચારમાં જ તમારો સમય વ્યતીત કરો. તો શું થશે? તું મારો પ્રિય થઈ જઈશ. ભગવાનના પ્રિય થવાથી વધુ શું છે અહીંયા? પરમાત્મા કહે છે, હે અર્જુન જેવા બધા સાધકો, મુમુક્ષુ, મોક્ષાર્થી અને યતિજનો, યે તું ધર્મ્યામૃતમિદમ યથોક્તમ પર્યુપાસતે. આ જે ધર્મરૂપી અમૃત મેં તને કહ્યું, યથોક્તમ જેવું કહ્યું એવું જ પર્યુપાસતે, વારંવાર એને યાદ કરીને, સાંભળીને, મનન ચિંતન કરીને જીવનમાં ઉતારે. પર્યુપાસતે એટલે માત્ર સાંભળવું પર્યાપ્ત નથી, એને જીવનમાં ઉતારે છે. શ્રદ્ધાના મત્પરમાહા, એવા શ્રદ્ધાવાળા, મારે પરાયણ જે ભક્ત છે. ભક્તાસ્તે અતીવ મે પ્રિયા. આહા, અહીંયા ભગવાન અતીવ શબ્દ કહે છે કે મને અતિશય પ્રિય છે. આપણને જો એવું લાગે, એવું ઈચ્છતા હોઈએ કે પરમાત્માને આપણે એકદમ મોસ્ટ ફેવરિટ થઈ જઈએ, અતિશય પરમાત્મા મને પ્રેમ કરે. આપણે તો પ્રેમ કરીએ છીએ, પરમાત્મા આપણને પ્રેમ કરે, ત્યારે આપણે પાસ થયા કહેવાઈએ. પરમાત્માએ આપણને બધા પાસ કરી દીધા, બધાને પાસ કર્યા. કોને? જે આ ધર્મ રૂપી અમૃત જે છે, 12મો અધ્યાય જે છે, એને જે કહ્યું છે એવું જીવનમાં અક્ષરશઃ એવું જો ઉતારે, જીવન જીવવાનું શરૂ કરી દે, તો એ પરમાત્માના પ્રિય થયા વગર આપણે રહીએ નહીં. અને